હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું ગુવારિયા ઢોકળા। જો તમે એક સરખું ગુવારનું શાક ખાઈને કંટાળી ગયા હોય તો તમે આ ગુવારિયા ઢોકળા જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો બનાવીએ। તો તેના માટે મેં અહીંયા એક વાસણમાં 1 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે અને 1 કપ જેટલો બાજરીનો લોટ લીધેલો છે અને 1 નાના કપ જેટલો ચણાનો લોટ અને 1 નાની વાટકી જેટલો રવો લીધેલો છે। તમે ઝીણા લોટની જગ્યાએ જાડો લોટ પણ લઈ શકો છો। હવે તેમાં 2 મોટી ચમચી જેટલી આદુ મરચા લસણની પેસ્ટ નાખીશું અને આ પેસ્ટની સાથે મેં થોડા લીલા ધાણાના ડાળખા હતા એ પણ કટ કરીને નાખેલા છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, 1 ચમચી ખાંડ નાખીશું, અડધી ચમચી હળદર નાખીશું, અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હિંગ અને 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ અને થોડા લીલા ધાણા નાખીશું અને 1 કપ જેટલું પાણી લઈ થોડું થોડું નાખીને આપણે મીડિયમ એવો લોટ બાંધીશું। આ ઢોકળા ખાવામાં એકદમ ટેસ્ટી એવા લાગે છે। જો તમારે આમાં શાકભાજીમાં દૂધી નાખવી હોય તો તમે એ પણ નાખી શકો છો અને થોડી લીલી મેથી પણ નાખી શકો છો। આ રીતે થોડું થોડું પાણી કરીને મીડિયમ એવો લોટ બાંધી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો લોટ બરાબર બંધાઈ ગયો છે। હવે નાના નાના પતલા એવા આપણે મુઠિયા વાળી લઈશું। તમારે જે સાઈઝના બનાવવો હોય તમે એ સાઈઝના બનાવી શકો છો, પણ હું અહીંયા આ રીતે પતલા બનાવી રહી છું। જો તમે આ રીતે પતલા એવા બનાવશો તો મુઠિયા ચડવામાં પણ વાર નહીં લાગે અને એકદમ ઝડપથી ચડી જશે। તો આપણા આ મુઠિયા બને છે ત્યાં સુધીમાં અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ નવા વિડીયોની રેસીપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરો। તો આ રીતે હું બધા જ મુઠિયા વાળી લઈશ। હવે વઘાર માટે આપણે તેલ મૂકીશું। મેં અહીંયા 2 થી 3 મોટા ચમચા જેટલું તેલ લીધેલું છે। આ ઢોકળા આપણે કુકરમાં જ બનાવીશું। હવે વઘાર કરીશું। તો તેના માટે અડધી ચમચી હિંગ નાખીને જે ધોયેલો અને સાફ કરેલો ગુવાર છે તે નાખી દઈશું। મેં અહીંયા 250 ગ્રામ જેટલો લીધેલો છે, પણ તમારા ઘરમાં જે રીતે ગુવાર ખવાતો હોય તમે એ રીતે લઈ શકો છો। અને જો તમારે રોટલા કે રોટલી સાથે આ શાક ખાવું હોય, આ ઢોકળા ખાવા હોય તો તમારે થોડું ઢોકળાનું પ્રમાણ ઓછું રાખવાનું અને એમનેમ જ ખાવા હોય તો તમારે ઢોકળાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું। હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર નાખીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલું લસણવાળું લાલ મરચું નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બધું જ સારી રીતે મિક્સ કરીશું। હવે તેમાં પાણી નાખીશું। તો હું અહીંયા 4 થી 5 ગ્લાસ જેટલું પાણી નાખી રહી છું, પણ તમે 3 થી 4 ગ્લાસ જેટલું પણ નાખી શકો છો। મેં અહીંયા મુઠિયા થોડા વધારે બનાવેલા છે એટલે હું પાણી થોડું વધારે નાખી રહી છું, પણ તમે જે રીતે બનાવો એ રીતે તમારે પાણીનો ઉપયોગ કરવાનો। અને જો વધારે રસો ન બનાવવો હોય તો તમારે એટલા લોટમાં તમે 3 ગ્લાસ જેટલું પાણી પણ નાખી શકો છો। તો આ રીતે હવે બધા જ મુઠિયા નાખી દઈશું। હવે ઢાંકણ ઢાંકીને આપણે 4 થી 5 વિસલ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા મુઠિયા બરાબર ચડી ગયા છે। હવે થોડા લીલા ધાણા નાખીને બરાબર મિક્સ કરીશું। આ રીતે રસો થોડો પાતળો હોય તો આપણે કુકરનું ઢાંકણ ખોલીને 2 થી 3 મિનિટ માટે થવા દેવાનું। હવે એક ડીશમાં સર્વ કરીશું। તૈયાર છે ગુવારિયા ઢોકળા કે ગુવારના મુઠિયા। જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યા હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ઉપરથી થોડા લીલા ધાણા નાખીશું અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી।
વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ નવા વિડીયો માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.